ધોરણ 11 BA પ્રકરણ 6 આપણે સહકારી મંડળી, તેના લક્ષણો, ફાયદા અને મર્યાદાઓ વિશે ચર્ચા કરી. આજે આપણે સંયુક્ત હિસ્સાવાળી કંપની વિશે જોઈશું, જેને જોઈન્ટ સ્ટોક કંપની પણ કહે છે. તો કે આ જોઈન્ટ સ્ટોક કંપનીનો ઉદ્ભવ ક્યાંથી થયો? તો કે ઔદ્યોગિક ક્રાંતિ પછી યંત્રો દ્વારા પ્રોડક્શન થતું હતું, બરાબર? તો ઔદ્યોગિક ક્રાંતિ પછી યંત્રો દ્વારા આ માંગની અપેક્ષાએ મોટા પાયા પર ઉત્પાદન થવા લાગ્યું. કેવા મોટા પાયા પર ઉત્પાદન થવા લાગ્યું? અને આ મોટા પાયા પર જે ઉત્પાદન થયું એમાં મૂડીની જરૂરિયાત અને જોખમ પણ શું થયું? વધ્યું. મોટા પાયા પર ઉત્પાદન કરવું હોય તો મૂડીની જરૂરિયાત શું થાય? વધે. અને મૂડીની જરૂરિયાત વધે એટલે જોખમ પણ વધ્યું. હવે મૂડીની જરૂરિયાત અને જોખમ વધ્યું, જેથી પહેલાં જે વ્યક્તિક માલિકી અને ભાગીદારી પેઢીથી ધંધો થતો હતો એ હવે અનુકૂળ આવે નહીં, કારણ કે હવે આપણને મૂડીની જરૂરિયાત કેવી પડે છે? વધારે. જેથી આ બે છે, વ્યક્તિક માલિકી અને ભાગીદારી પેઢી, બંને આપણને અનુકૂળ આવશે નહીં. તો કે વિશાળ પ્રમાણમાં મૂડીની જરૂરિયાત સાથે સાથે તેની સલામતી પણ, પછી જવાબદારી અને જોખમની વહેંચણી કરવા, કાર્યક્ષમ સંચાલન કરવા, આવા ઘણા બધા પ્રશ્નોના ઉકેલ માટે નવી ધંધાકીય વ્યવસ્થાનો ઉદ્ભવ થયો. કેવી? નવી ધંધાકીય વ્યવસ્થાનો ઉદ્ભવ થયો. અને જે આ નવી ધંધાકીય વ્યવસ્થાનો ઉદ્ભવ થયો, જેને શું કહેવામાં આવે છે? સંયુક્ત હિસ્સાવાળી કંપની કહે છે, જેને જોઈન્ટ સ્ટોક કંપનીના નામે ઓળખવામાં આવે છે. તો કે કંપનીના સ્વરૂપના વિકાસથી વેપાર ઉદ્યોગોને શું મળે છે? ઝડપી વેગ મળે. કંપનીથી વેપાર ઉદ્યોગોને ઝડપી વેગ મળે છે. કંપનીને આર્થિક વિકાસના એન્જિન તરીકે પણ ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે નવી નવી કંપનીઓ સ્થપાય છે ને, એના લીધે આપણા દેશનો આર્થિક વિકાસ થાય છે. આ વસ્તુ 100% સાચી છે કે દેશનો આર્થિક વિકાસ આના દ્વારા જ થાય છે. એટલે કે કંપનીને આર્થિક વિકાસના એન્જિન તરીકે પણ ઓળખવામાં આવે છે. કંપનીના ઉપરના નિયમન માટે 1956માં કંપની ધારો અમલમાં હતો. કયો? 1956નો કંપની ધારો અમલમાં હતો. હવે 2013નો કંપની ધારો અમલમાં આવેલ છે. કંપનીનો અર્થ, વિદ્યાર્થી મિત્રો, કંપનીનો અર્થ, તો કંપની એટલે શું? તો કે સમાન હેતુઓ માટે કાયદાથી અસ્તિત્વમાં આવેલી કૃત્રિમ વ્યક્તિ છે. કૃત્રિમ વ્યક્તિ કેમ કહે છે? કારણ કે એને કાયદેસરનું અલગ વ્યક્તિત્વ પ્રાપ્ત થયેલું છે, જેથી એને કઈ વ્યક્તિ કહે છે? કૃત્રિમ વ્યક્તિ કહે છે, કે કાયદેસરથી અસ્તિત્વમાં આવે છે. તો હવે છે કંપનીની વ્યાખ્યા. તો 2013ના કંપની દ્વારામાં જણાવ્યા પ્રમાણે કંપની એટલે આ કાયદા હેઠળ અથવા અગાઉના કોઈ પણ કાયદા હેઠળ સ્થપાયેલ કંપની. કંપની એટલે આ કાયદા હેઠળ અથવા અગાઉના કોઈ પણ કાયદા હેઠળ સ્થપાયેલ કંપની. પહેલાં 1956નો કંપની ધારો હતો, હવે 2013નો કંપની ધારો મળશે. એટલે કોઈ પણ કાયદા દ્વારા છે એ સ્થપાયેલ કંપની હોય તો એને શું કહે છે? કંપની કહે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એની લાક્ષણિકતા જોઈએ. તો કંપનીની લાક્ષણિકતામાં પહેલી લાક્ષણિકતા છે કે કાયદેસરનું વ્યક્તિત્વ. વિદ્યાર્થી મિત્રો, પહેલાં જ કીધું કે કંપની છે ને એ કૃત્રિમ વ્યક્તિ છે. કેમ? કારણ કે તેને કંપનીની નોંધણી થતાં તેને અલગ કાનૂની વ્યક્તિત્વ મળે છે. એ કંપની પોતાના નામે કોર્ટમાં દાવો કરી શકે છે, પોતાના નામે કરાર કરી શકે છે અને કાયદેસરની કાર્યવાહી પણ કરી શકે છે. એટલે કે એને અલગ કાનૂની વ્યક્તિત્વ મળેલું છે અને એની નોંધણી કરાવવાથી એને પોતાના જે કંપનીમાં કામ કરતા લોકો છે એનાથી અલગ અસ્તિત્વ પ્રાપ્ત થાય છે. હવે બીજું છે કાયમી અસ્તિત્વ. વિદ્યાર્થી મિત્રો, કંપની છે એને પોતાના જે સભ્યો છે એનાથી અલગ અસ્તિત્વ ધરાવતી હોવાથી પોતાનું અલગ અસ્તિત્વ આપણે પહેલા પોઈન્ટમાં જોઈ જ ગયા છે કે અલગ અસ્તિત્વ, સભ્યોથી અલગ અસ્તિત્વ ધરાવતી હોવાથી કોઈ પણ સભ્યોનું મૃત્યુ પામે, કોઈ પણ સભ્ય નાદાર જાહેર થાય, કોઈ પણ સભ્ય નિવૃત્ત થાય, તો આવા કોઈ પણ પ્રસંગથી કંપનીના અસ્તિત્વને અસર થતી નથી, કારણ કે તેને અલગ વ્યક્તિત્વમાં મળેલું છે. એટલે સભ્યોના મૃત્યુ, નાદારી, નિવૃત્તિ, આવા કોઈ પણ પ્રસંગથી કંપનીના અસ્તિત્વને અસર થતી
નથી. પછી છે મૂડીનું નાના હિસ્સામાં વિભાજન. વિદ્યાર્થી મિત્રો, મૂડીનું નાના હિસ્સામાં વિભાજન એટલે કે કંપનીની મૂડીને છે ને નાના નાના હિસ્સામાં વહેંચવામાં આવે છે. કંપનીને મૂડીને નાના નાના હિસ્સામાં વહેંચવામાં આવે છે. કંપની સ્થાપના કરવા કંપનીમાં ખૂબ મોટા પ્રમાણમાં મૂડીની જરૂર પડે છે. આ ખૂબ મોટા પ્રમાણની મૂડી ક્યારેય એક વ્યક્તિ આપી શકે નહીં. એટલા માટે કંપનીના મૂડીને નાના નાના હિસ્સામાં વહેંચવામાં આવે છે. આ દરેક હિસ્સાને શું કહેવામાં આવે છે? તો શેર કહેવામાં આવે છે. દરેક હિસ્સાને શેર કહેવામાં આવે છે. અને આવા શેર બહાર પાડી કંપની વિશાળ પાયા ઉપર મૂડી ભંડોળ એકઠી કરી શકે છે. અને જે કંપનીનો શેર ખરીદે છે એને કંપનીનો શેર હોલ્ડર કહેવામાં આવે છે. શેરની સરળ ફેરબદલી. વિદ્યાર્થી મિત્રો, શેરની સરળ ફેરબદલી તો કંપની અને એના કાયદાની જોગવાઈઓને આધીન રહીને કંપનીના શેર શું કરાય છે? વેચી શકે છે. કંપનીની કાયદાકીય જોગવાઈને આધારે લઈને કંપનીના શેર વેચી શકાય છે અને ખરીદી શકાય છે. બરાબર છે. પછી છે સામાન્ય મહોર. સામાન્ય મહોર એટલે કંપની પોતાની સંમતિ દર્શાવવા માટે, કંપનીની સંમતિ છે એવું દર્શાવવા માટે સામાન્ય મહોર લગાવવામાં આવે છે. કંપનીનો કોઈ પણ કરાર હોય, દસ્તાવેજ હોય, પ્રમાણપત્ર હોય શેરનું, અને રોજબરોજના વ્યવહારમાં કંપનીની જો સંમતિ દર્શાવી હોય તો એના પર કંપનીનો એક મહોર હોય છે, જે દરેક કંપનીનો અલગ અલગ હોય છે. એ મહોર, સામાન્ય મહોર લગાવવામાં આવે છે. એ મહોર જોઈને ખબર પડી જાય છે કે કંપની એની સંમતિ દર્શાવે છે. આગળનો પોઈન્ટ છે સંચાલન. કૃત્રિમ વ્યક્તિ હોવાથી કંપનીના આવેદનપત્ર અને નિયમન મંત્રને આધીન રહીને સંચાલક મંડળ કંપનીનું સંચાલન કરે છે. આપણે એવું કહીએ છીએ કે કંપનીને અલગ કાયદેસરનું વ્યક્તિત્વ પ્રાપ્ત થયેલું છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? પરંતુ કંપની કેવી છે? કૃત્રિમ છે. એટલે કૃત્રિમ વ્યક્તિ છે. બરાબર છે? એટલે એને જે પણ સંચાલક મંડળમાંથી જે પણ વ્યક્તિ પ્રતિનિધિ કરે છે તે શું કરે છે? કંપનીના જે આવેદનપત્ર છે, એના નિયમન પત્ર છે, એને આધીન રહીને શું કરે છે? કાર્ય કરે છે. શેર હોલ્ડરો છે એ પોતાનામાંથી કોઈ એક વ્યક્તિને, શેર હોલ્ડરો શું કરે? પોતાનામાંથી કોઈ એક વ્યક્તિને પોતાના પ્રતિનિધિ તરીકે ચૂંટે છે, જેને શું કહેવાય? સંચાલક. શું કહેવાય? સંચાલક. અને આ સંચાલક છે એ આ સંચાલકો સામૂહિક રીતે સંચાલક મંડળ તરીકે હોય છે, ઓળખાય છે. આ સંચાલક મંડળ જે કંપનીનું સંચાલક કરે છે, તો આ સંચાલક મંડળ કેવી રીતે બને? તો જે કંપનીના શેર હોલ્ડરો એ પોતાનામાંથી પ્રતિનિધિ ચૂંટે અને આ જેને સંચાલક કહેવાય છે. અને આ સંચાલકો છે એ સામૂહિક રીતે સંચાલન કરે, એને સંચાલન મંડળ તરીકે ઓળખવામાં આવે છે, જે શું કરે છે? કંપનીનું સંચાલન કરે છે. આમ કંપનીમાં માલિકી અને સંચાલન કેવું હોય છે? અલગ અલગ હોય છે. પછી છે સભ્યોનો દરજ્જો. વિદ્યાર્થી મિત્રો, સભ્યોનો દરજ્જો તો કે કંપનીને અલગ વ્યક્તિત્વ મળતું હોવાથી કોઈ સભ્ય કંપની વતી કરાર કરી શકે નહીં. કંપનીમાં સંચાલન અને માલિકી કેવા છે? આપણે આગળના પોઈન્ટમાં જ ભણ્યા. કંપનીમાં સંચાલન અને માલિકી અલગ હોવા ઉપરાંત કંપનીને અલગ કાનૂની અને કૃત્રિમ વ્યક્તિત્વ મળતું હોવાથી કોઈ પણ સભ્ય કંપની વતી કરાર કરી શકે નહીં. આગળનું છે સભ્ય સંખ્યા. તો વિદ્યાર્થી મિત્રો, કંપનીમાં ખાનગી કંપની અને જાહેર કંપની બે પ્રકારની કંપનીઓ આવે. બરાબર? તો ખાનગી કંપની છે એમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ સભ્યોની સંખ્યા 200 હોય છે. ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200ની સભ્ય સંખ્યા હોય છે. જ્યારે જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 સભ્યો હોય છે અને વધુમાં વધુ સભ્ય સંખ્યા પર કોઈ જ નિયંત્રણ હોતું નથી. આગળનો પોઈન્ટ છે સભ્યોની જવાબદારી. કંપની છે એમાં સભ્યોની જવાબદારી મર્યાદિત પણ હોઈ શકે છે અને અમર્યાદિત પણ હોઈ શકે છે. કેવી રીતે વિદ્યાર્થી મિત્રો? તો કે જે શેરથી મર્યાદિત જવાબદારીવાળી કંપની છે, શેરથી મર્યાદિત જવાબદારીવાળી કંપની હોય, એના સભ્યોની જવાબદારી પોતાને ખરીદેલા શેર પૂરતી જ મર્યાદિત હોય છે. અને જે અમર્યાદિત જવાબદારીવાળી કંપનીઓ છે એ ખૂબ ઓછી જોવા મળે છે, જેમાં બરાબર છે. અને આવી જો અમર્યાદિતવાળી જવાબદારીવાળી કંપની છે તો એના આવેદનપત્રમાં
એના સભ્યોની જવાબદારી દર્શાવેલી હોય છે. આગળનું છે મૂળભૂત અધિકારો. મૂળભૂત અધિકારો તો કાયદાથી કંપનીને કેવું વ્યક્તિત્વ મળે છે, અલગ કાનૂની અસ્તિત્વ મળે છે, પરંતુ કંપની છે એ દેશની નાગરિક નથી. કંપની દેશની નાગરિક નથી, ભલે એક કૃત્રિમ અલગ વ્યક્તિત્વ ધરાવે છે, એને કાનૂની અલગ અસ્તિત્વ મળે છે, પરંતુ એ દેશની નાગરિક નથી. તેથી નાગરિકો, આપણા દેશના નાગરિકને પ્રાપ્ત થાય છે તેવા મૂળભૂત અધિકારો કંપનીને મળતા નથી. શેર દીઠ મત અધિકાર. શેર દીઠ મત અધિકાર કે સભ્યો તેમની પાસે જેટલી સંખ્યામાં શેર ધરાવતા હોય તેટલા મત આપી શકે છે અને શેરની સરળતાથી ફેરબદલી પણ કરી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ ભણ્યા કે જેમ સહકારી મંડળીમાં સભ્ય ગમે તેટલા શેર હોય, પરંતુ સભ્ય દીઠ કે એક વ્યક્તિ ફક્ત એક જ મત આપી શકે, પરંતુ કંપનીમાં એવું હોતું નથી. કંપનીમાં જેટલી સંખ્યામાં તમારી પાસે શેર છે એટલા તમે મત આપી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ હતા કંપનીના લક્ષણો. હવે આપણે આગળના વિડીયોમાં કંપનીના ફાયદા અને તેની મર્યાદાઓ વિશે ચર્ચા કરીશું.